નર્મદા જિલ્લામાં વરસાદને કારણે ભારે નુકસાન થવા પામ્યું છે। આજે આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂત એ જગતનો તાજ છે અને ખેડૂત આજે જ્યારે પહેલાં નર્મદામાં પાણી આવ્યું હોય અથવા તો કમોસમી વરસાદ થયો હોય ત્યારે ખેડૂતની પરિસ્થિતિ કેવી હોય છે। આજે આપણે જોઈએ કે કમોસમી વરસાદના કારણે આ કેળો હોય, બાજરી હોય અથવા તો કપાસ હોય, એ કેટલા પાકોને નુકસાન થયું છે। પરંતુ જ્યારે સામાન્ય પણ કંઈક પણ ધંધામાં ખોટ આવે કે કંઈ થાય તો માણસ હચમચી જાય છે, પણ ખેડૂત એવો છે જે પોતે આજે આ બધું જ વેઠી અને તો પણ જગતને એક અનાજ અને બધું પૂરું પાડતા હોય છે। ત્યારે આપણી જોડે નર્મદા જિલ્લામાંથી એક ખેડૂત મિત્ર છે કે જેની પરિસ્થિતિ અને એની વાત આપણે સાંભળીએ। મિતેશભાઈ કંચનભાઈ બારિયા, ગામ કાળાગોડા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા। હવે જે આ ઘટના જે થઈ છે 2 દિવસથી, જ્યારે ચક્રવાત આવ્યું એમાં તોફાનમાં બધી કેળો પડી ગઈ છે। કન્ટિન્યુઅસ વરસાદ ચાલુ છે આજના રોજ, અત્યારે થોડો બંધ થયો, અત્યારે બી ઝરમર વરસાદ ચાલુ છે। તો જે બધા પાક છે, કપાસ છે, બાજરા છે, કેળા છે, ઘણા પાકને નુકસાન લેવાનો તૈયાર થઈ ગયો છે અને આજે આ નુકસાનનો વાળો આવ્યો છે। તો આ કમોસમી જ્યારે બી થાય છે ત્યારે આટલું બધું ખેડૂતોનું નુકસાન થાય છે કે કહે છે કે જગતનો તાજ છે ખેડૂત। હકીકતમાં તાજ છે, પણ છતાંય એને નુકસાન તો ખેડૂત જ વેઠી શકે છે જ્યારે લેવાની પરિસ્થિતિ છે, તૈયાર છે અને માલને નુકસાન આવ્યું છે। તો શું કહેવાય, બધા ખેડૂતોની પરિસ્થિતિ આ જ છે અને ઘણાના મકાનો તૂટી ગયા છે। વરસાદનું તોફાનમાં એટલું બધું નુકસાન થયું છે કે એની જે બધા ખેડૂતોની કોઈક શું કહેવાય, એને વાત ના કરી શકાય, એટલું મોટું નુકસાન છે। જય હિન્દ, જય ભારત।